ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો, કારણ કે આપણે વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. ફાઇનલી મિત્રો, આપણી આજની સફર છે ઋષિકેશની. તો ચાલો હું તમને આખી ટ્રીપ એક્સપ્લોર કરાવું. પણ એની પહેલાં મિત્રો, તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે છીએ અત્યારે રસ્તામાં અને આપણે જઈશું ઋષિકેશ બાજુ. અત્યારે છે વરસાદની સિઝન, એટલે જોવો તમે, વાતાવરણ પણ મસ્ત છે અને રોડ પણ ભીના છે એકદમ. આજે સિંગલ પટ્ટીનો રસ્તો જાય છે, એ રસ્તો જાય પોડીવાલા. આપણે હવે આગળ જઈએ થોડાક. આપણે પૂગવા આવ્યા છીએ ઋષિકેશ. આ છે ગંગા આરતી. ફાઇનલી મિત્રો, ગંગા આરતી થઈ ગઈ છે અને આ છે ઋષિકેશના રાતનો નજારો. ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં તમારું સ્વાગત કરું છું. અને આ છે અહીંની માર્કેટ. આ છે ધર્મશાળા. ગેમ્સ રમવાનું બધું છે અહીંયા. આપણે જઈ નીચે અને જોઈ કે શું છે અંદર. અંદર કંઈક આ પ્રકારનું છે, મૂર્તિ ને એવું બધું છે અહીંયા, પેઇન્ટિંગ કરેલા. અને આપણે હવે જાશું લક્ષ્મણ ઝૂલા મંદિર. આવું બધું મળે છે અહીંયા, માળા ને રુદ્રાક્ષ ને શંખ ને એવું બધું. જો તમે, માર્કેટમાં આ પ્રકારનું મળે છે. આ છે રુદ્રાક્ષ. આપણે જઈએ અહીંથી થોડાક નીચે. નીચે પણ બધી દુકાન જ છે, આ રીતના પેઇન્ટિંગ અને એવું બધું, પર્સ ને એવું બધું. આ છે મહાદેવનું મંદિર સામે દેખાય. અહીંયા પણ એમ જ છે બધી વસ્તુ. અને આ છે પુલ. આપણે જાશું પુલ ઉપર. આ જુઓ તમે એનો નજારો, અને પાણી પણ એકદમ ક્લીન છે. ગ્રીનરી પણ જોરદાર છે. આ પણ અહીંનું માર્કેટ જ છે. જો માછલી બધી એકદમ ચોખ્ખા પાણીમાં ક્લીન દેખાય છે. એકદમ વાદળી જેવું પાણી છે. અત્યારે વરસાદ નથી એટલે બધું ચોખ્ખું દેખાય છે. બાકી વરસાદ હોય તો ધુમ્મસ જેવું દેખાય, એટલે બહારનો નજારો નથી દેખાતો. શંકર ભગવાનની મૂર્તિ છે. અને આ છે મંદિર. અહીંની માર્કેટમાં આ ટાઈપનું બધું મળે છે. નીચે છે જ્વેલરીનો વર્કશોપ. આ બધી દુકાનોમાં આવું બધું મળે અહીંયા. અને આ ભાઈ અહીંયા બેઠા છે, એની હારે બધા ફોટા ને બધું પડવે છે. જુઓ તમે. આપણે જઈ નીચે. જો અહીંથી આખો પુલ દેખાય છે, બહુ મસ્ત છે. ઉપરથી ગાડીઓ ને એવું બધું ચાલે છે. પાણી પણ એકદમ ક્લીન છે, વાદળી કલરનું મસ્ત ચોખ્ખું પાણી.
ઘોડીને એવું બધું બેઠા છે ટુરિસ્ટ. ફાઇનલી મિત્રો આપણે પણ આવી ગયા કિનારે અને કિનારે આવીને આપણે આવી ગયા બહાર માર્કેટમાં. હવે આપણે જાશું થોડાક આગળ. બદ્રીનાથ અને કેદારનાથ અહીંથી થાય છે 223 કિલોમીટર. તો અહીંના નદીના પાણી પણ એકદમ વાદળી કલર અને ચોખ્ખા છે. મસ્ત લુક છે. હવે મિત્રો આપણે જઈએ આગળ. બાજુમાં જ નદી છે, જો તમે દેખાતું હોય છે થોડું થોડું પાણી. આપણે આવી ગયા આ મંદિરે. શંકર ભગવાનનું મંદિર છે, નીલકંઠ મંદિર. અહીંનો ઇતિહાસ છે, અહીંયામાં લખ્યું છે. આ છે ધૂણો જે 365 દિવસ ચાલુ જ હોય છે. અહીંયા શંકર ભગવાનની મૂર્તિ. અહીંયાથી પણ આપણે નીકળી ગયા આગળ અને વચ્ચે જે પણ નદી આવે છે બધી આ પ્રકારની વાદળી કલરના પાણી અને એકદમ ચોખ્ખી છે નદી. અહીંયાના પથ્થર પણ બહુ જોરદાર છે, મોટા મોટા પથ્થર. આ છે ઉપરથી લીધેલો વ્યૂ. અહીંથી આખું સિટી દેખાય છે. હવે આપણે જઈએ થોડાક આગળ. મિત્રો આ જોતા તો એવું લાગે છે કે મંદિરનો ગેટ છે, પણ મંદિરનો ગેટ નથી. આપણે વહી જઈએ અંદર. જો તમે એકદમ ક્લીન પાણી છે, પથ્થર અને રેતી પણ ચોખ્ખી દેખાય છે અહીંયા. તો મિત્રો વ્લોગને કરીએ છીએ એન્ડ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વ્લોગમાં. આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.